ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो प्रवरहितप्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। छठो मंत्र। यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते।
यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः तत्र को मोहकः शोकः एकत्वमनुपश्यतः सपर्यगाच्छु क्रमकायमव्रणम् अस्नाविरगुं शुद्धमपापविद्धम् कविर्मनीषी परिभूस्वयम्भूः याथा तथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः अन्धन्तमः प्रविशन्ति ये विद्यामुपासते ततो भूय इव ते तमो यौ विद्याया गुम्रताः अन्यदेवाहुर्विद्यया अन्यदाहुरविद्यया इति शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे विद्यां च यस्तद्वेदो भयगुं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते ઉપનિષદના 9, 10 અને 11મા મંત્રમાં કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું વિધાન કરવામાં આવે છે. ગઈ વખતે આપણે જોયેલું હતું કે કેવલ કર્મ અને કેવલ ઉપાસના, કેવલ કર્મનું પણ ફળ છે, કેવલ ઉપાસનાનું પણ ફળ છે, પરંતુ કર્મ અને ઉપાસના બંને જો કરવામાં આવે તો એનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. સાથે સાથે આપણે જોયેલું હતું કે મનુષ્યના વ્યક્તિત્વને સામે રાખીને જોઈએ તો પણ એના વ્યક્તિત્વના પૂર્ણ વિકાસને માટે કર્મ અને ઉપાસના બંનેની આવશ્યકતા છે. કેવલ કર્મ કરનાર બહિર્મુખ બની રહે,
કેવલ ઉપાસના કરનાર કદાચ પ્રમાદી તમસગ્રસ્ત થઈ જાય, અને એટલા માટે કહેવામાં આવે છે કર્મ અને ઉપાસના બંનેનો સમુચ્ચય જીવનમાં હોવો જોઈએ. મનુષ્યએ પોતાના બાહ્ય જીવનને પણ સંભાળવાનું છે અને પોતાના આંતરિક જીવનને પણ એણે સંભાળવાનું છે. કર્મ એના બાહ્ય જીવનની સંભાળ લેશે, ઉપાસના એના આંતરિક જીવનની સંભાળ લેશે. તો આંતરબાહ્ય બંને જીવનને પૂર્ણ બનાવવાને માટે કર્મ ઉપાસના બંનેની જીવનમાં જરૂર પડે છે. અને છેલ્લે દર્શાવવામાં આવ્યું, અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃતમશ્નુતે. કર્મ અને ઉપાસનાથી જીવનમાં શું ફળ મળશે? તો કર્મથી કહેશે મૃત્યુમ તીર્ત્વા, કર્મથી મૃત્યુને તરી જાય છે. અને આ મૃત્યુનો અર્થ છે રાગ દ્વેષ અભિમાનના ધક્કાથી થતા એવા અશાસ્ત્રીય કર્મો કે જે અંતે મનુષ્યનું અધપતન કરનારા છે. તો એવા જે કર્મો કે જે મૃત્યુરૂપ જ છે, અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા, તો મૃત્યુરૂપ એવા જે કર્મ જે છે કે જેના કારણે એ વધારે ને વધારે પતનને પ્રાપ્ત કરે છે, પશુતા તરફ જાય છે, એવા જીવનથી એ બચી જાય છે. બલકી શાસ્ત્રીય કર્મ કરવાથી, અશાસ્ત્રીય કર્મનો ત્યાગ કરવાથી એના અંતરમાં એક શુદ્ધ પુણ્યનો પણ ઉદય થાય છે. એ જ પુણ્ય આગળ જતાં એના માટે જ્ઞાનનો રસ્તો ખુલ્લો કરશે. તો આવી રીતે અવિદ્યા કર્મ થકી એ મૃત્યુને તરી જાય છે. અને આગળ કહેશે વિદ્યયા અમૃતમ અશ્નુતિ, વિદ્યયા યાને ઉપાસનાથી, ઉપાસનાથી એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. સ્વાભાવિક મારી મનોસ્થિતિ અને ઉપાસનાથી પ્રાપ્ત થતી મનોસ્થિતિ, આ બંનેમાં ઘણો બધો ફેર હોય છે. સ્વાભાવિક મનોસ્થિતિનો અર્થ છે કે જે મનમાં અનેક પ્રકારના વિચારો ચાલ્યા કરે છે, મનોરાજ્ય થયા કરે છે, દિવા સ્વપ્ન થયા કરે છે, અને સાથે સાથે કેવલ જગત વિચાર જ ચાલ્યા કરે છે. તો એવું જે સ્વાભાવિક ચિંતન જે છે એની જગ્યાએ ઉપાસનાથી મારું ચિંતન ઘણું જ ઉર્ધ્વીકરણ પ્રાપ્ત કરે છે, ઘણી જ ઉચ્ચ ગતિને એ પ્રાપ્ત થાય છે. આવા સ્વાભાવિક ચિંતન કે સહજ ચિંતન, સંસાર ચિંતનમાંથી મન મુક્ત થઈ અને ઈશ્વર ચિંતનમાં લાગે, આત્મચિંતનમાં લાગે, જ્યારે અહંગ્રહ ઉપાસના કરે, દેવી દેવતાઓના ચિંતનમાં લાગે, તો આવી રીતે મારા ચિંતનમાં પરિવર્તન, મનની વૃત્તિઓના પ્રવાહમાં પરિવર્તન લાવનાર હોય તો એ ઉપાસના છે. તો સ્વાભાવિક એવા ચિંતનથી કે જે ચિંતન મને સંસારમાં જ નાખનાર છે, ફરી ફરીને અનિત્ય સંસારની પ્રાપ્તિ કરાવનાર છે, એવા ચિંતનથી મને મુક્ત કરી અને ઉર્ધ્વ એવા ચિંતન તરફ પ્રેરિત કરે છે. કોણ પ્રેરિત કરે છે? ઉપાસના. માટે ભગવાનની ભક્તિ, ઉપાસના, ભગવત ધ્યાન, જપ, આ બધું પણ જીવનમાં એટલું જ આવશ્યક છે. અને એની સાથે યથાર્થ માર્ગે, ધર્મ માર્ગે કર્મ કરવા એ પણ એટલા જ જરૂરી છે. તો જીવનમાં કર્મ અને ઉપાસના આ બંનેનો સમન્વય થવો જોઈએ, અને એ બંને દ્વારા અંતે હું જ્ઞાનને માટે તૈયાર થઉં છું. કર્મથી ચરિત્ર શુદ્ધિ પણ પ્રાપ્ત થાય, ઉપાસનાથી ચિત્તની એકાગ્રતા પણ પ્રાપ્ત થાય. આ બધા પણ કર્મ અને ઉપાસનાના ફળ છે. આટલું કયા પછી હવે પછીના જે મંત્ર છે, 3 મંત્ર 12, 13 અને 14, આ 3 મંત્રમાં પણ ઉપનિષદ
બીજા એક સમુચ્ચયનું વિધાન કરે છે. જેવી રીતે પૂર્વના 3 મંત્રમાં કેવલ કર્મની મર્યાદા, કેવલ ઉપાસનાની મર્યાદા બતાવી અને કહ્યું કે કર્મ અને ઉપાસના સાથે કરો, તો કર્મ ઉપાસનાનો સમુચ્ચય બતાવ્યો. હવે આ આગળના 3 મંત્ર જે છે એમાં બીજી 2 ઉપાસનાનો સમુચ્ચય બતાવે છે. 2 જુદા જુદા પ્રકારની ઉપાસનાઓ સાથે કરો એ પ્રમાણે ઉપનિષદ વિધાન કરે છે. ઉપનિષદમાં જ્ઞાન પ્રતિપાદન મુખ્ય હોય છે, પરંતુ આ જ્ઞાનની પ્રાપ્તિને અર્થે કર્મ ઉપાસનાની પણ આવશ્યકતા છે. માટે ઉપનિષદમાં એનો પણ ઉલ્લેખ કરવામાં આવતો જ હોય છે. તો આ 3 મંત્રમાં 2 પ્રકારની ઉપાસનાને દર્શાવે છે અને કહે છે કે આ બંને ઉપાસના થવી જોઈએ. મંત્રમાં છે અંધં તમઃ પ્રવિશન્તિ યે સંભૂતિમુપાસતે તતો ભૂય ઇવ તે તમો યવુ સંભૂત્યાગુમ્રતાઃ. બે પ્રકારની ઉપાસના, જેને આપણે બહુ સાદા શબ્દોમાં કહીએ તો વ્યક્તની ઉપાસના અને અવ્યક્તની ઉપાસના. એને જ બીજા શબ્દમાં કહીએ તો કાર્ય બ્રહ્મની ઉપાસના અને કારણ બ્રહ્મની ઉપાસના. એને જ ત્રીજા શબ્દમાં કહીએ તો હિરણ્ય ગર્ભોપાસના અને પ્રકૃતિ ઉપાસના. ફરી એક વખત બતાવું. વ્યક્ત ઉપાસના, વ્યક્તોપાસના, એનું જ બીજું નામ કારણ બ્રહ્મ ઉપાસના, એનું જ ત્રીજું નામ હિરણ્ય ગર્ભોપાસના, અને બીજી છે અવ્યક્ત ઉપાસના, કારણ બ્રહ્મની ઉપાસના, ને ત્રીજું નામ છે પ્રકૃતિ ઉપાસના. વ્યક્ત શબ્દનો અર્થ તમે જાણો છો, જે પ્રગટ છે, જેની ઉત્પત્તિ થયેલી છે, જે જણાય છે, જે પ્રગટ છે, તો એ છે વ્યક્ત ઉપાસના. અવ્યક્ત કારણ અવ્યક્ત હોય છે, તો જે ઉત્પન્ન નથી થયું, પરંતુ જેમાંથી બધું ઉત્પન્ન થાય છે એ છે કારણ, જે અવ્યક્ત હોય. જે વૃક્ષ જણાય છે એના મૂળ કેવા છે? જમીનમાં અવ્યક્ત છે, બહાર વ્યક્ત થતા નથી. તો વ્યક્ત અવ્યક્ત, અને જે ઉત્પન્ન થયું એને જ કહેવામાં આવે છે કાર્ય. માટે વ્યક્ત ઉપાસના એ જ કાર્યોપાસના.
અને કાર્ય સમસ્ત જગત નામ रूपात्मक जगत को, नहीं तो सूक्ष्म जगत को. એ સૂક્ષ્મ જગત પણ ઉત્પન્ન થયેલું છે અને સર્વ કંઈ બ્રહ્મ જ કહેવામાં આવે છે. માટે સૂક્ષ્મ જગત, સ્થૂળ જગત આ બધું શું છે? કાર્ય બ્રહ્મ કહેવાય છે. માટે નામ પડ્યું કાર્ય બ્રહ્મ ઉપાસના. અને આ સ્થૂળ સૂક્ષ્મ જગત જે છે એની ઉત્પત્તિ જેમાંથી થાય છે એ છે કારણ અવ્યક્ત. તો જે અવ્યક્ત ઉપાસના એને જ કહેવામાં આવે છે કારણ બ્રહ્મ ઉપાસના. ત્રીજો શબ્દ હતો હિરણ્યગર્ભોપાસના. હિરણ્યગર્ભનો અર્થ થાય છે સૂક્ષ્મ જગત, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. આપણે જે આ સ્થૂળ શરીરનો અનુભવ કરીએ છીએ એની પાછળ એક સૂક્ષ્મ શરીર છે. જે સૂક્ષ્મ શરીરમાં 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન અને બુદ્ધિ, આ 17 તત્વોનો સમાવેશ થાય છે. તો આ સ્થૂળ શરીરની પાછળ એક સૂક્ષ્મ શરીર છે કે જે સૂક્ષ્મ શરીર ઇન્દ્રિય ગોચર નથી. ઇન્દ્રિયને આપણે જોઈ શકતા નથી. ઇન્દ્રિય સ્વયં અતીન્દ્રિય છે. મન બુદ્ધિને પણ આપણે ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકતા નથી. તો આ આખું સૂક્ષ્મ જગત છે, સૂક્ષ્મ શરીર છે. એક સ્થૂળ શરીરની પાછળ એક સૂક્ષ્મ શરીર છે. એક સ્થૂળ શરીરની પાછળના એક સૂક્ષ્મ શરીરને કહેવાય વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર. વ્યષ્ટિ યાને એક વ્યક્તિગત સૂક્ષ્મ શરીર. અને આ બધા જ સૂક્ષ્મ શરીર એક સાથે કેવા હોય? સમષ્ટિ સૂક્ષ્મ શરીર એને કહેવાય સમષ્ટિ. બધા જ સૂક્ષ્મ શરીર સર્વ સ્થૂલ દેહની પાછળના રહેલા સૂક્ષ્મ શરીર. પછી એ માનવ દેહની પાછળ, પશુ દેહની પાછળ, પંખી દેહની પાછળ, જીવજંતુ કોઈ પણ દેહ જે છે એની પાછળનું સૂક્ષ્મ શરીર, બધા જ એની પાછળના બધા જ સૂક્ષ્મ શરીર લઈ લેવાના. આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર, બધા જ સૂક્ષ્મ શરીરને સામે રાખીને જ્યારે જોવામાં આવે તો એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એના અભિમાની દેવતા એને જ કહેવામાં આવે છે હિરણ્યગર્ભ. માટે વ્યક્ત ઉપાસનામાં ત્રીજું નામ શું આવશે? હિરણ્યગર્ભોપાસના. સમષ્ટિ સૂક્ષ્મ શરીર કે જે ઉત્પન્ન થયેલું છે એની ઉપાસના, હિરણ્યગર્ભની ઉપાસના. અને આ સ્થૂળ કે સૂક્ષ્મ શરીર, સમષ્ટિ સૂક્ષ્મ શરીર જેમાંથી ઉત્પન્ન થયેલા છે એ કારણ એને કહેવાય માયા, પ્રકૃતિ, અવ્યક્ત. માટે ત્રીજું નામ પડે છે પ્રકૃતિ ઉપાસના. તો વ્યક્ત ઉપાસના, અવ્યક્ત ઉપાસના, કાર્ય બ્રહ્મ ઉપાસના, કારણ બ્રહ્મ ઉપાસના, હિરણ્યગર્ભોપાસના અને પ્રકૃતિ ઉપાસના. 6 ઉપાસના નથી. કેટલી છે? 2. બરાબર. પણ 3 નામ છે. બધાના અર્થ કેવા થાય છે? સમાન. જે વ્યક્ત છે
એને જ કાર્ય કહેવાય. અને જે કાર્ય જે છે એ શું છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર. જે અવ્યક્ત છે એને જ કારણ કહેવાય, અને કારણ છે પ્રકૃતિ માયા અવ્યક્ત. તો એ પ્રકૃતિ ઉપાસના. આ બંને પ્રકારની ઉપાસનાનો ઉલ્લેખ આ 3 મંત્રમાં કરવામાં આવે છે. અને આપણે જે નામ કયા એમાં વધુ એક નામ ઉમેરવાનું છે, કારણ કે ઉપનિષદ એ નામનો પ્રયોગ કરે છે. વ્યક્ત ઉપાસના, કાર્ય બ્રહ્મ ઉપાસના. એ વ્યક્ત કાર્ય બ્રહ્મ જે છે એને ઉપનિષદ કહેશે સંભૂતિ. વ્યક્ત યાને સંભૂતિ, એના માટે સંભૂતિ શબ્દનો પ્રયોગ કરે છે. અને અવ્યક્તને માટે અસંભૂતિ શબ્દનો પ્રયોગ કરે છે. સંભૂતિ શબ્દનો અર્થ થાય છે સમ્યક ભૂતિ ભવનમ યસ્ય. સમ્યક ભૂતિ ભવનમ યસ્ય યાને જે બહુ સારી રીતે ઉત્પન્ન થયું છે. જે સારી રીતે ઉત્પન્ન થયું છે. ઉત્પન્ન થયું એનો અર્થ વ્યક્ત થયું છે. ઉત્પન્ન થયું એનો અર્થ એ કાર્ય છે. અને આવી રીતે ઉત્પન્ન થયેલા કાર્યને સમષ્ટિ દ્રષ્ટિથી જ્યારે જોઈએ તો એને કહેવાય છે હિરણ્યગર્ભ. અને બીજો શબ્દ છે અસંભૂતિ. સંભૂતિથી જુદું અસંભૂતિ યાને જેની ઉત્પત્તિ થઈ નથી, જેની ઉત્પત્તિ કહી શકાય નહીં. એવું કારણ, માયા, પ્રકૃતિ આ બધાને કહેવાય છે અસંભૂતિ. સ્થૂળ અને સૂક્ષ્મ જગત કાર્ય છે જે ઉત્પન્ન થયા છે. જ્યારે કારણ શરીર, જેને શાસ્ત્રીય ભાષામાં અવિદ્યા કહેવામાં આવે છે અથવા માયા કહેવામાં આવે છે, એની ઉત્પત્તિ દર્શાવાતી નથી. માયા કેવી છે? અનાદિ. અજ્ઞાન કેવું? અનાદિ. અજ્ઞાન ક્યારે શરૂ થયું કહી શકાતું નથી. માટે કોઈ પણ અજ્ઞાન એ કેવું છે? અનાદિ છે. જ્ઞાનથી એની નિવૃત્તિ જરૂર થાય છે, પરંતુ એની ઉત્પત્તિ કહી શકાતી નથી. આપણે કોઈ વ્યક્તિને ન જાણતા હોઈએ અને કોઈ આપણને પૂછે કે તમે ક્યારથી નથી જાણતા, તો શું કહો તમે? પહેલાંથી જ. પહેલાંથી એટલે ક્યારથી કહી શકશો? આ વર્ષ, આ મહિનો, આ તારીખ, આ સમય, એવું નહીં કહી શકાય. કોઈ પણ અજ્ઞાનના સંદર્ભમાં ક્યારેય પણ એની ઉત્પત્તિ સમય દર્શાવી શકાતો નથી કે આ સમયે આ અજ્ઞાન શરૂ થયું, એવું કહી શકાતું નથી. માટે અજ્ઞાન, અવિદ્યા એને અનાદિ કહેવામાં આવે છે.
એની ઉત્પત્તિ નથી. અને સમષ્ટિ અજ્ઞાન, સમષ્ટિ અવિદ્યા, એનું જ નામ છે માયા. એને જ અવ્યક્ત કહેવાય છે, એને જ પ્રકૃતિ પણ કહેવાય છે. તો એ અવ્યક્ત કે માયા કે અવિદ્યાને માટે ઉપનિષદ શબ્દ વાપરે છે અસંભૂતિ, જેની સમ્યક ભૂતિ ઉત્પત્તિ થયેલી નથી, જે ઉત્પન્ન થયું નથી, અનાદિ છે. આટલી પૂર્વ ભૂમિકા સાથે જોઈએ તો હવે ઉપનિષદ આપણને દર્શાવે છે કે જે માત્ર એક જ ઉપાસનામાં અટવાઈ જાય છે એ બીજી ઉપાસનાના ફળથી વંચિત રહી જાય છે. જ્યારે પણ ઉપનિષદ કહેશે કે આ એક ઉપાસના કરનારો અંધકાર લોકને પ્રાપ્ત કરે છે, બીજી એક જ ઉપાસના કરનારો વધારે અંધકાર લોકને પ્રાપ્ત કરે છે, તો આવી રીતનું નિંદા વચન જે છે એ વસ્તુતઃ ઉપાસનાની નિંદા માટે નથી, પરંતુ સમુચ્ચયના વિધાન માટે છે. અને એની પાછળ ઉપનિષદનું તાત્પર્ય છે કે મનુષ્ય એકમાં જ લાગી જશે તો બીજાના ફળથી વંચિત રહી જશે. અને બીજાના ફળથી વંચિત રહેશે તો એના વ્યક્તિત્વમાં જે પ્રાપ્ત થવું જોઈએ જ્ઞાનાધિકારીત્વ, જ્ઞાન યોગ્યતા, એમાં કંઈક ખામી રહી જશે. માટે ઉપનિષદ કહેશે કે બંને પ્રકારની ઉપાસના જીવનમાં હોવી જોઈએ. આગળ શબ્દો સાથે જોઈએ તો અંધમ તમઃ પ્રવિશન્તિ યે અસંભૂતિમ ઉપાસતે. આપની પુસ્તકમાં યે પછી અવગ્રહ હોવો જોઈએ, છે કે નહીં ખબર નથી. છે? ઓકે, હા, અવગ્રહ છે, માટે સંધિ વિગ્રહ થશે. યે અસંભૂતિમ ઉપાસતે. અસંભૂતિમ યાને અસંભૂતિની ઉપાસના કરે છે. અસંભૂતિ યાને શેની ઉપાસના? બોલો ત્રણેય શબ્દ. પહેલું નામ બોલો. કાર્ય બ્રહ્મ ઉપાસના. બધે ટૂંકમાં નહીં બતાવવાનું હે. પહેલી કઈ ઉપાસના? વ્યક્ત બોલો છો અવ્યક્ત? અવ્યક્ત, બરાબર. ચાલો, પહેલું કઈ ઉપાસના? અવ્યક્તોપાસના. બોલો પાછા. બોલો. તમે આમ વ્યક્ત થવા જોઈએ ને. ઓકે, પહેલી કઈ? એનું બીજું નામ શું? ફરી બોલો. એનું ત્રીજું નામ? પ્રકૃતિ ઉપાસના. બોલો. ઓકે, આ થઈ એક ઉપાસના. બીજી કઈ ઉપાસના? પહેલું નામ વ્યક્તોપાસના. બોલો. ચા પીધી છે ને બધાએ? પહેલી કઈ? ઓકે, બીજું નામ? કાર્ય બ્રહ્મોપાસના. બોલો. ફરી. અને ત્રીજી? ફરી. બરાબર. અહીંયા અવ્યક્તને માટે કયો શબ્દ વાપરેલો છે? અસંભૂતિ. અને વ્યક્તને માટે સંભૂતિ. ઓકે, તમારી પુસ્તકમાં મંત્રમાં અંધમ તમઃ પ્રવિશન્તિ યે સંભૂતિમુપાસતે, ત્યાં અવગ્રહ છે, સંધિ છૂટી પડતા શું થાય? અસંભૂતિ. તો પહેલાં અસંભૂતિ અવ્યક્તોપાસનાના સંદર્ભમાં કહેશે
કે જે માત્ર અવ્યક્તની જ ઉપાસના કરે છે, પ્રકૃતિની અવ્યક્ત માયાની ઉપાસના કરે છે, એ ક્યાં જાય છે? અંધમ તમઃ પ્રવિશંતિ, એ અંધકારમય લોકને પ્રાપ્ત કરે છે. અને તતો ભૂય ઇવ તે તમઃ યઉ સંભૂત્યામ રતાઃ, અને જે કેવલ સંભૂતિ ઉપાસનામાં જ રત રહેશે, એ બધા એના કરતાં પણ વધારે અંધકારમય લોકને પ્રાપ્ત કરે છે. જેવી રીતે કર્મ ઉપાસનામાં નિરૂપણ હતું, એવી જ રીતે અહીંયા કહે છે, યે અસંભૂતિમ ઉપાસતે, યાને જે કારણની, અવિદ્યાની, માયાની, પ્રકૃતિની જ કેવલ ઉપાસના કરે છે, તો એ અંધકારમય લોકને પ્રાપ્ત કરે છે. શા માટે? તો એના માટે કહેવામાં આવે છે કે આ કારણ અવસ્થા કે માયા અવસ્થા એ બીજાવસ્થા છે. કેવી અવસ્થા છે? બીજાવસ્થા. બીજાવસ્થા કે જ્યાં બધું અવ્યક્ત છે. અને એવી માયાની અવ્યક્તની ઉપાસના કરે તો સ્વાભાવિક છે કે જેનું ચિંતન એવો એ બને. તો આવી ઉપાસના કરનાર જે છે એ કોને પ્રાપ્ત કરે છે? અવ્યક્ત તત્વને. અને અવ્યક્ત માયા તત્વ એ તો આમ પણ અંધકારમય જ છે. તો માયાથી તો છૂટવાનું હોય, માયાને પ્રાપ્ત કરવાની ન હોય. તો અવ્યક્ત અવસ્થા કે જ્યાં વસ્તુતઃ બીજી કોઈ ઉપલબ્ધિ થતી નથી, કારણ અવસ્થા છે. પ્રસુપ્તમિવ સર્વતઃ, આ ઉપાસનાના પરિણામે જે ફળ પ્રાપ્ત થાય છે એમાં પણ બધું કેવું હોય છે? તો કહેશે પ્રસુપ્તમિવ. જેવી રીતે મારી સુષુપ્તિ અવસ્થા, મારી સુષુપ્તિ અવસ્થા કાલે મારું જાગ્રત જગત કેવું હોય છે? તો કે લીન થયેલું હોય છે. એવી જ રીતે આ ઉપાસના કરવામાં આવે તો સમસ્ત બાહ્ય સ્થૂળ જગત, સૂક્ષ્મ જગત આ પણ કેવું રહેશે? લીન થઈને રહેશે. તો કેવલ બીજાવસ્થા, આ બીજાવસ્થાની ઉપાસના ઉપનિષદ કહેશે કે કેવલ એવી ઉપાસના કરે તો એ અવ્યક્તોપાસનાથી એ કોને પ્રાપ્ત કરશે? અવ્યક્ત તત્વને જ પ્રાપ્ત કરે છે. એ જ બીજાવસ્થાને, કારણ અવસ્થાને એ પ્રાપ્ત કરી જાય છે. માટે અંધમ તમઃ પ્રવિશંતિ. બીજું દર્શાવે છે સંભૂતિ ઉપાસના, વ્યક્તની ઉપાસના. અહીંયા ઉપાસનાની વાત છે અને ઉપાસનાને માટે પણ ઉપનિષદ જે અધિકારી જુએ છે એ અધિકારી પણ ઘણો ઉચ્ચ કોટીનો અધિકારી છે. અને એટલા માટે અહીંયા જે ઉપાસનાની વાત છે સંભૂતિ ઉપાસના, એ સંભૂતિ ઉપાસના યાને સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની હિરણ્ય ગર્ભની ઉપાસના છે. કે જે સૂક્ષ્મ છે, સ્થૂલ આલંબન જ્યાં કંઈ નથી, તો એવી જે સંભૂતિ ઉપાસના જે છે એ હિરણ્ય ગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની દેવતા, એ દેવતા વસ્તુતઃ એના માટે શબ્દ વાપરવામાં આવે છે સર્વદેવતામયી. કઠોપનિષદમાં આવેલું હતું. હિરણ્ય ગર્ભ એ કેવા દેવ છે? તો કે સર્વદેવતામય છે. કોનો ફોન વાગે છે ભાઈ? બંધ કરો, નહીં તો બહાર જાઓ. કોણ છે? ઊભા થાવ, બહાર જાઓ.
બધા ધ્યાન રાખજો, બરાબર? આવી ગંભીર વાત ચાલતી હોય અને આવું થાય તો જેનો ફોન વાગે ને એને પાપ લાગે, બધાના મનને ડિસ્ટર્બ કરવાનું. હિરણ્યગર્ભ જે દેવતા, એને કહેવામાં આવે છે કે એમાં સર્વ દેવતા એમાં સમાયેલા છે, માટે એ છે સર્વ દેવતામય. જે પણ દેવી દેવતા એ સર્વ એમાં સમાયેલા છે, માટે જેને સમષ્ટિ કહેવામાં આવે છે. શેનો અવાજ આવે છે ભાઈ? સમષ્ટિ એવા હિરણ્યગર્ભ, એની ઉપાસના. અને આ સમષ્ટિ દેવતામય શરીર જેનું છે હિરણ્યગર્ભ, એમાં સર્વ પ્રકારની શક્તિ રહેલી છે. ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, આ ત્રણ મુખ્ય શક્તિ કહેવામાં આવે છે. સમષ્ટિ ઈચ્છા શક્તિ, સમષ્ટિ જ્ઞાન શક્તિ, સમષ્ટિ ક્રિયાશક્તિ. ઈચ્છા, જ્ઞાન, ક્રિયાશક્તિ આ બધું જ હિરણ્યગર્ભમાં રહેલ છે. જેવી રીતે વીજળી આપણને પ્રાપ્ત થાય છે, દરેક બલ્બમાં પ્રકાશ છે. આ છે વ્યષ્ટિ. અને આનો મૂળ સ્ત્રોત ક્યાં છે? તો કે જીબીકો, એ મૂળ સ્ત્રોત ત્યાં છે. તો મૂળ સ્ત્રોત જે છે એ જ કોણ છે? હિરણ્યગર્ભ છે. અને ત્યાંથી બધાને શક્તિ પ્રાપ્ત થાય છે, દરેક વ્યષ્ટિમાં. તો આવા હિરણ્યગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ સર્વ શક્તિથી યુક્ત છે. અને એવા સંભૂતિની ઉપાસના કરનાર કોને પ્રાપ્ત કરે છે? તો કે આ શક્તિને પ્રાપ્ત કરે છે. અને જ્યારે પણ વિશેષ શક્તિ પ્રાપ્ત થઈ જાય અને જો ત્યાં વિવેક રાખવામાં ન આવે તો એનું ફળ શું પ્રાપ્ત થાય છે? એ શક્તિ કલ્યાણકારી નીવડતી નથી. દેવી દેવતાઓની ઉપાસના, એનાથી શક્તિ પ્રાપ્ત થાય છે. સાથે સાથે એ શક્તિ કેવી હોય છે? તો કે પરિચ્છિન્ન હોય છે. એક દેવી દેવતાની ઉપાસનાથી પ્રાપ્ત થતી શક્તિ પણ કેવી રહેવાની? પરિચ્છિન્ન રહેવાની. અને હિરણ્યગર્ભની ઉપાસનાથી પ્રાપ્ત થતી શક્તિ કેવી રહેવાની? કે જેટલી પણ ત્યાં છે સમષ્ટિ શક્તિ જે છે એ પ્રાપ્ત થાય, સર્વશક્તિમાન થાય. તો કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે આવી શક્તિ પ્રાપ્તિ માટેની ઉપાસનામાં મનુષ્ય રત રહે અને એ શક્તિને જો એ યોગ્ય રીતે પચાવી ન શકે તો એનું પરિણામ પણ શું આવે છે? તતો ભૂય ઇવતે તમઃ. એના કરતાં પણ વધારે અંધકારમય લોકમાં પ્રવેશ કરે છે. તો તતો ભૂય ઇવતે તમઃ યવુ સંભુત્યાગુમ રતાઃ. આજે શાસ્ત્રીય ઉપાસનાને આપણે વ્યાવહારિક દ્રષ્ટિએ જોઈએ, કારણ કે આજકાલ આવી ઉપાસના કરનારાઓ કોઈ છે નહીં. પણ એને આપણે વ્યાવહારિક સ્વરૂપે જોઈએ આપણા જીવનમાં તો એને આ રીતે જોઈ શકાય. વ્યવહારમાં, જગતમાં જે કંઈ પણ કાર્ય છે, જે કંઈ પણ દ્રષ્ટિગોચર છે, સૂક્ષ્મમાં ન જઈએ તો સ્થૂલ જે પણ નામરૂપ દેખાય છે એ નામરૂપ બધા જ જે છે એને કેટલું મહત્ત્વ આપવું.
જો હું માત્ર નામરૂપને જ મહત્ત્વ આપું તો નામરૂપની પાછળનું કારણ અધિષ્ઠાન જે છે એની ઉપેક્ષા થઈ જશે. માટે વ્યક્ત નામરૂપને જ સર્વસ્વ માનવાની. અને નામરૂપની સંપૂર્ણ ઉપેક્ષા કરી, અવગણના કરી અને કારણને જ પકડું તો કોઈ વ્યવહાર સંભવ બનશે નહીં. વ્યવહારને અર્થે નામરૂપ ભેદની આવશ્યકતા છે. તો કેવળ નામરૂપને પકડું તો સુવર્ણનો અનાદર થશે. કેવલ સુવર્ણને પકડું તો આભૂષણ પર કારીગરી કરનાર કલાકાર, એની કલા, આ બધાનો પણ અનાદર થશે. તો સુવર્ણને પણ જોઉં જેથી આભૂષણની કિંમત સમજાય, અને આભૂષણના નામરૂપને પણ જોઉં કે જેથી કરીને એના સૌંદર્યને હું માણી શકું, જોઈ શકું, અને હું એપ્રિસિએટ કરી શકું. તો એવી જ રીતે આ જગતમાં પણ નામરૂપાત્મક જગત જે છે એને જ સર્વસ્વ માનું તો એના કારણની ઉપેક્ષા થઈ જશે. કેવલ કારણને જ સામે રાખવું તો જગતમાં વ્યક્ત થતી કારણની સુંદરતા, ઈશ્વરની સુંદરતા, કણે કણમાં વ્યક્ત થતી એમની કારીગરી, કલાકારીગરી, આ બધાની ઉપેક્ષા થઈ જશે. માટે કહેવાનું તાત્પર્ય છે, દ્રષ્ટિ હંમેશા સમગ્રતાની રાખવી. નામરૂપમાં એવું ફસાઈ ન જવું કે એના કારણ ઈશ્વર પરમાત્માની ઉપેક્ષા થઈ જાય. અને કેવલ પેલી બાજુ પણ ન રહેવું કે જેથી કરીને વ્યવહારમાં બધી ગરબડ થવા લાગે, કે પછી જગતને હંમેશા નિંદા કરતા રહીએ, કોસતા રહીએ, એવું પણ ન થાય. અંતે તો ત્યાં જ પહોંચવાનું છે કે સર્વમ ખલુવિદમ બ્રહ્મ. અને એટલા માટે આવી સમગ્રતાની દ્રષ્ટિથી હંમેશા જોવાનું હોય. ઉપનિષદ આપણને એ જ દર્શાવતા કહે છે, નામરૂપ જરૂર છે પરંતુ કારણની ઉપેક્ષા ન કરો. કારણની ઉપેક્ષા કરશો તો નામરૂપ વધારે ઘોર સંસારમાં લઈ જશે. માટે કારણને પણ જુઓ અને કાર્યને પણ જુઓ, બંનેને સાથે રાખી અને જોતા શીખો. એવી જ રીતે વ્યવહારમાં જોઈએ તો, વ્યક્તિ સાથેના વ્યવહારમાં જોઈએ તો એનો અર્થ છે કે કેવલ સામેની વ્યક્તિના બાહ્ય દેખાવને આપણે મહત્ત્વ ન આપીએ, પરંતુ જોઈએ કે એની અંદર પણ એ જ પરમાત્માનો વાસ છે, એ જ ઈશ્વરનો અંશ એનામાં પણ બિરાજમાન છે, આત્મચૈતન્ય એનામાં પણ બિરાજમાન છે. તો કેવલ બાહ્ય નામ અને રૂપને મહત્ત્વ આપી અને કોઈ વ્યક્તિને મૂલવીએ નહીં, પરંતુ એની અંદર રહેલી જે પણ સુંદરતા છે, પરમાત્માની જ સુંદરતા, માધુર્ય, સૌંદર્ય, આ બધું દરેક વ્યક્તિમાં નિહિત છે. તો એને પણ સાથે જોતા શીખીએ કે જેથી કરીને મારો વ્યવહાર સારી રીતે થાય. કેવલ નામરૂપને કારણે કોઈનું અપમાન, કોઈનો અનાદર કે કોઈના પ્રત્યે કુભાવ પ્રાપ્ત ન થાય, પરંતુ એની સહિત પણ જ્યારે હું પરમાત્માને જોઉં તો શું થાય, વ્યવહાર કેવી રીતે થાય, યોગ્ય રીતે થાય. તો બંનેને હંમેશા ધ્યાનમાં લેવાનું હોય. સર્વત્ર સમાનતાને જોવાનો જ અભ્યાસ કરવાનો છે, કારણ કે લક્ષ્ય શું છે, સમબ્રહ્મ. માટે સમબ્રહ્મને પ્રાપ્તિમાં હંમેશા સમને જોવાની જ સાધના છે. સમાનતાને જોતા જઈએ,
નામરૂપમાં વિવિધતા છે, પરંતુ વિવિધતાની પાછળ પણ કોનું દર્શન કરીએ? એકત્વનું દર્શન કરીએ. અને સાથે સાથે જોઈએ કે આ એક છે એ જ વિવિધ રૂપે પ્રગટ થયેલ છે. તો વિવિધતાની પણ ઉપેક્ષા નહીં થાય, એકતાની પણ ઉપેક્ષા નહીં થાય. તો એવી રીતે ઉપનિષદ આપણને ઉપદેશ આપવા માગે છે, અનેકની પાછળ એકને જોતા રહો, અને એક જ કેવી રીતે અનેક રૂપે પ્રગટ થયેલું છે એને પણ જોતા રહો, અને તો હંમેશા સમગ્રતાની દ્રષ્ટિથી આગળ વધતા રહેશો. તો સંભૂતિ અને અસંભૂતિ આ બંને દર્શાવ્યું. હવે આગળના મંત્રમાં સંભૂતિ અસંભૂતિ ઉપાસનાના સંદર્ભમાં એનું જે ફળ છે જુદું જુદું, એના માટે કહેશે અન્ય દેવાહુ સંભવાત અન્યદાહુરસંભવાત इति शुश्रुमधीराणां येनस्तद्विचचक्षिरे પૂર્વ મંત્રમાં હતું એ પ્રમાણે જ શબ્દનો અર્થ છે અન્યદ એવ આહુહુ સંભવાત. સંભવાત યાને સંભૂતિ ઉપાસનાથી. સંભવ સંભૂતિ કો યા સંભવ કો બંને શબ્દના સમાન અર્થ છે. સંભૂતિ ઉપાસના કે સંભવોપાસનાથી અન્યદ એવ આહુહુ એક અન્ય ફળ કહેવામાં આવે છે, અને અન્યત આહુહુ અસંભવાત અસંભૂતિ ઉપાસનાનું અન્ય ફળ કહેવામાં આવે છે. ઇતિ શુશ્રુમધીરાણામ યેનસ્તદ્વિચચક્ષિરે. આવું અમે અમારા ગુરુજનો પાસેથી સાંભળેલું છે કે જેઓએ અમારા માટે આ બધી વ્યાખ્યા કરેલી હતી. તો પૂર્વ આનો અર્થ આપણે જોયેલો છે, માટે ઊંડાણમાં નથી જતા. જે બે ફળ દર્શાવ્યા અહીંયા, સંભૂતિ ઉપાસનાનું ફળ અને અસંભૂતિ ઉપાસનાનું ફળ, કયું ફળ છે સંક્ષેપમાં જોઈ લઈએ તો જે પણ વ્યક્તની ઉપાસના જે છે, વ્યક્તની ઉપાસનાની પરાકાષ્ઠા છે હિરણ્ય ગર્ભોપાસના. કોઈ એક દેવી દેવતાની ઉપાસના, એની સામે આ ઉપાસના કેવી છે? સર્વ દેવતામય એવા હિરણ્ય ગર્ભની ઉપાસના. તો વ્યક્ત ઉપાસનાની પરાકાષ્ઠા છે હિરણ્ય ગર્ભોપાસના, જે સર્વ દેવતામય સર્વશક્તિથી યુક્ત છે. અને આવા હિરણ્ય ગર્ભની ઉપાસના, એ પણ ઉપાસના જો અહંભાવથી થાય, અહંગ્રહ ઉપાસના થાય, યાને એ ભાવના સાથે થાય કે એ હિરણ્ય ગર્ભ હું જ છું, તો એવી અહંગ્રહ ભાવથી થયેલી હિરણ્ય ગર્ભોપાસનાનું ફળ મળે છે. સર્વ પ્રકારની શક્તિ સિદ્ધિની પ્રાપ્તિ. અણિમા ગરિમા લગિમા મહિમા પ્રાપ્તિ પ્રાકામ્ય વશિત્વ ઈશિત્વ, આ બધી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ એ હિરણ્ય ગર્ભ ઉપાસનાનું ફળ છે. અણિમા ગરિમા લગિમા મહિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ વશિત્વ, આ અષ્ટસિદ્ધિ છે. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. આ અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ શેનાથી થાય છે? હિરણ્ય ગર્ભોપાસના.
તો આ એનું ફળ છે. તો અન્ય દાહુર સંભવાત, સંભૂતિ ઉપાસનાથી આ ફળ પ્રાપ્ત થાય છે. ઓકે. અન્ય દાહુર અસંભવાત, અસંભૂતિ ઉપાસના, અવ્યક્તની ઉપાસનાનું ફળ પણ ઉપનિષદમાં દર્શાવવામાં આવેલું છે. અસંભૂતિ ઉપાસના એનું એક નામ આપણે કહેલું છે પ્રકૃતિ ઉપાસના. તો એનું ફળ દર્શાવતા કહેવામાં આવે છે કે એનું ફળ છે પ્રકૃતિ લય, યાને પ્રકૃતિમાં લય પામી જવું, અવ્યક્ત કારણ અવસ્થામાં સ્થિર થઈ જવું, બીજ અવસ્થામાં લય પામી જવું. કોઈ કે ફાયદો શું આવા ફળનો? આ ફળનો ફાયદો છે કે ત્યાં લેશ માત્ર દુઃખ નથી. પ્રકૃતિ લયમાં લેશ માત્ર દુઃખ નથી. તમે ગાઢ નિદ્રામાં હો ત્યારે કયું દુઃખ? કોઈ દુઃખ હોય છે? પ્રસુપ્ત અવસ્થામાં કોઈ દુઃખ હોતું નથી. એક દિવસની સુષુપ્તિ જીવની, એમાં કોઈ દુઃખ હોતું નથી. તો મૂળ કારણ, જે બીજરૂપ કારણ અવ્યક્ત પ્રકૃતિ, એમાં લય પામે તો ત્યાં પણ કોઈ દુઃખ હોતું નથી. દુઃખનો અભાવ છે. આજે પ્રકૃતિ લયરૂપ ફળ જે છે એ કેવું ફળ છે? તો એને કહેવામાં આવે છે કે જીવ અનાદિકાલથી જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ આ પરંપરામાં એ દોડતો રહેલો છે. એને ઘડીનો પણ આરામ મળતો નથી. જન્મ મૃત્યુ અને જન્મ મૃત્યુની વચ્ચે પણ આરામ નથી. કંઈ ને કંઈ ચાલ્યા જ કરે છે. તો આજે જન્મ મૃત્યુની આજે પરંપરા એ આ પ્રકૃતિ લયરૂપ ફળ મળે ત્યારે એમાં શું આવે છે? ઓકે, એક લાંબુ વેકેશન આવી જાય છે. દીર્ઘકાળ સુધી એને જન્મ લેવાનો રહેતો નથી. આરામ અવસ્થા કે જ્યાં કોઈ કષ્ટ નથી, એ કારણ અવસ્થામાં એ આરામથી રહે છે. આપણે તો સુષુપ્તિમાં કેટલું રહી શકીએ? 5 કલાક, 6 કલાક, 10 કલાક. ફરી પાછા ઈચ્છીએ તો પણ રહેવાતું નથી. 10 ના 12 કલાક, એનાથી વધારે કેટલું થઈ શકે? ફરી ઉઠવું જ પડે અને ફરી એ રફતાર ચાલુ. જ્યારે પ્રકૃતિ લય પ્રાપ્ત કરનાર આ ઉપાસક જે છે એને એક કલ્પ પર્યંત વિશ્રામ મળી જાય છે. ફરી બીજા કલ્પમાં જન્મ લેવો પડે, પણ ત્યાં સુધી શું છે? વેકેશન છે. આ જન્મ મૃત્યુના ચક્રમાંથી વેકેશન, એક દીર્ઘ આરામ કાળ એને પ્રાપ્ત થાય છે. તો એ પ્રકૃતિ ઉપાસનાનું ફળ છે કે જેને કહેવામાં આવે છે પ્રકૃતિ લય. પુરાણોમાં કાલ સંખ્યા પણ દર્શાવવામાં આવેલી છે. દસમન્વંતરાણામ ઇહ તિષ્ઠન્તિ ઇન્દ્રિય ચિંતકાહ. ઇન્દ્રિયોની ઉપાસના કરનાર, ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવોની ઉપાસના કરનાર 10 મન્વંતર શેમાં રહેશે? આ આરામમાં રહેશે, પ્રકૃતિ લયને પ્રાપ્ત કરે છે. એવી રીતે પરંપરા દર્શાવવામાં આવેલી છે કે આટલું રે આટલું રે આટલું રે, અને અંતે કહેશે પૂર્ણમ સતસહસ્રમ તુ તિષ્ઠન્તિ અવ્યક્ત ચિંતકાહ. અવ્યક્તનું ચિંતન ઉપાસના કરનાર પૂર્ણમ શતસહસ્રમ તુ, યાને કલ્પ પર્યંત એ આ બીજાવસ્થામાં, કારણ અવસ્થામાં આરામને, વિશ્રામને પ્રાપ્ત કરે છે. આ પ્રકૃતિ લયનું ફળ છે. આવું વેકેશન ગમે પણ ખરું, અને ક્યારેક લાંબા વેકેશનમાં શું થાય? કંટાળો આવે. બરાબર ને?
અને સાથે સાથે દરેક વેકેશનમાં એ ભય હોય કે હવે પૂરું થઈ ગયું, હવે પૂરું થઈ જવાનું, કાલથી તો હવે સ્કૂલે જવાનું, કાલથી તો હવે જોબ પર જવાનું, ચાલુ. આવું હંમેશા થતું રહે. અને ઘણી વખત ખૂબ લાંબા વેકેશન પછી કામે લાગવું પણ આકરું પડે. તો આ બધું તો છે જ. માટે પૂર્ણતા તો કોઈ ફળમાં નથી. કર્મ ઉપાસનાથી પ્રાપ્ત થતું કોઈ ફળ ક્યારેય પૂર્ણ નથી. સંપૂર્ણ ફળ તો ક્યાં મળે છે? નિર્ગુણ પરમાત્માની ઉપલબ્ધિમાં જ. માટે પુરાણમાં કહેવામાં આવે છે, પુરુષમ નિર્ગુણમ પ્રાપ્ય કાલ સંખ્યા ન વિદ્યતે. નિર્ગુણ પરમાત્માની ઉપલબ્ધિ પછી કોઈ કાલ સંખ્યા રહેતી નથી. યાને નિત્યનું ફળ, નિત્યનો મોક્ષ, નિત્યની શાંતિ, વિશ્રાંતિ, આ નિત્યનું પ્રાપ્ત થાય છે. ત્યાં કાલ ગણના કરવાની રહેતી જ નથી. તો નિત્ય ફળ જ્ઞાનથી જ છે, પરમાત્મા જ્ઞાનથી જ છે. આ બધા ફળ કેવા છે? અનિત્ય છે, પરિચ્છિન્ન છે. પરંતુ વ્યક્તિત્વને તૈયાર કરવાને માટે ઉપાસના પણ મહત્ત્વની સાધના છે. આગળ દર્શાવે છે કે આ બંને ઉપાસનાનો સમુચ્ચય કરવો જોઈએ. બંનેને સમુચિત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય એને આગળ દર્શાવે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.